आनंद महाराज के सब सत्संगी सुजान पाको होय दृढ़ वर्तनो शिक्षापत्री प्रमाण। સત્સંગી હોય અને ઢીલા પોચા હોય, ઢીલા પોચા એટલે નિયમ ધર્મમાં ભજન ભક્તિ બધી રીતે, તો પછી ક્યાંક ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય, બાકી સત્સંગી પાસે આવે નહીં. પણ ઢીલા પોચા હોય તો આવે પાછો. હવે પછી શું કરવું? એટલે ગોપાળાની સામે કહે, સારું આ હનુમાનજી પધરાવે છે સારંગપુરમાં, બરાબર, ત્યાં તમારે આવું, બીજું શું થાય કે ઢીલા પોચા સત્સંગીને આવો કંઈક ઉપદ્રવ થયો હોય. બાકી પાકા સત્સંગી હોય યા તો એ ભાગ્ય આગવો, યા તો હમી ન જોવાય. હા, એટલે એ હનુમાનજી એનું કામ કરી દે. બીજું નારાયણ કવચનું કીધું. હા, પણ શુદ્રદેવના જપ કરવા નહીં. હા, પછી કીધું ગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ. હા, થાય શશી સૂર્યગ્રહણ જ્યારે રે પ્રિયતજી દેવી સર્વે ત્યારે રે થઈ શુદ્ધ સહુજન આપરે કરો શ્રી કૃષ્ણ મંત્રનો જાપ રે. બસ ગ્રહણ વખતે જાપ સિવાય બીજું કાંઈ ન કરાય. સ્વામિનારાયણ 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 એટલે જપ ડમાડા. હવે એ આજ પર ગ્રહણ હતું 4 કલાક નહોતું, બરોબર, તો 4 કલાક સુધી બેઠા બેઠા કોઈ માળા ન ફરી શકે. પછી સંતો શું કરે, હાલો રાસ રમો, હાલો ધોલ કરો, હાલો કીર્તન કરો, હાલો કથા વાર્તા કરો, એમ કરીને 4 કલાક પૂરી કરીને એમ કરે. હા, પણ જેને બેસવાની પ્રેક્ટિસ હોય અને માળા કરવામાં કંટાળો ન આવતો હોય તો એને તો માળા સિવાય કાંઈ ન કરાય. હા, અને એમાં છે ને ફળ બહુ વધારે મળે. આવા સમયમાં જે કરે એમાં ફળ વધારે. હા, અને એમાં પછી પૂજા કરીને પછી શું કરે, તમારે દાન કરવું, એમાં ફળ વધારે. ગ્રહસ્થે ગ્રહણ પૂરું થયા પછી દાન કરવું, એનું જ ફળ વધારે. પછી સંક્રાંતિમાં એનું ફળ વધારે. અત્યારે તમે 5 રૂપિયાનું દાન કરો અને સંક્રાંતિમાં 5 રૂપિયા, ત્યારે 500 ને 5 રૂપિયા, તો એમાં વધારે ફળ મળે આના કરતાં. એને કહેવાય પુણ્યકાળ, એને કહેવાય પુણ્યકાળ. હા, અને દીકરાનો જન્મ થાય ત્યારે તમારે પુણ્યકાળ હોય, ત્યારે તમારે દાન કરાય. હા, પછી આ ગ્રહણમાં એ પુણ્યકાળ છે. શુદ્ધ થઈ સહુ કરો. પછી મટે ગ્રહણ ત્યારે જઈ નાવું રે, વસ્ત્રે સહિત નાહી શુદ્ધ થાવું રે. ગ્રહસ્થે દાન દેવું શક્તિ જેવી રે, ત્યાગીએ સુખ લેવું કૃષ્ણ સેવી રે. અમારે પૂજા કરવાની. 4 વર્ણના મનુષ્ય જે કાવે રે, જન્મ મરણ સૂતક તેને આવે રે. 4 વર્ણના એને જન્મ અને મરણનું સૂતક આવે. તે તો સંબંધી સહુનું પાડો રે, શાસ્ત્ર મર્યાદા કોઈમાં ટાળો રે. સમધમ સમાધિ સુંદર. હવે જો મરણનું અને જન્મનું આ 2 સૂતક આવે. શાસ્ત્રમાં 2 સૂતક ભાર આપ્યું છે. 2 સૂતક પાળવા માટે શાસ્ત્રમાં ભાર આપ્યો છે. છતાં અત્યારે સમાજમાં એ તમને ખબર હોય, સમાજમાં સૂતક કેટલા પાળતા છે. સત્સંગી સિવાયની વાત કરું છું. હા, એ 2, અને ત્રીજો રજસ્વલા માસિક ધર્મ, એ બધું વહી ગયું. હા, ગામડામાં જૂના માણસો પાળતા, બરાબર. હવે ઘણે સુધારો આવ્યો. હા, સુધારાવાદી આવ્યા. ચાલો જે હોય તે. આ તો આપણે અહીં સૂતક આવ્યું હતું એમ કીધું કે 4 વર્ણના મનુષ્ય જે કાવે, જન્મ મરણ સૂતક તેને આવે, બરાબર. પછી કીધું કે તે તો સંબંધી સૌનું પાડો રે, શાસ્ત્ર મર્યાદા કોઈ ન ટાળો. એ અમારે ફાયદો ના. શમશાનમાંથી આવ્યા, નાઈ લીધું, વાત પૂરી. તારા સૂતક અમારે નથી આવતું, એ તમારે. તારા સૂતક કે જે આવે ને શમશાનમાં ગયા હોય કે મરદાન હેડા હોય એને, એ અમારે નહીં. સંન્યાસી ત્યાગી એ નહીં. અમારે ખાલી આવી સ્નાન કરી લેવાનું ને જને બદલી નાખવાનું, બસ પૂરી. તો પૂરું થઈ ગયું. અને
ક્યારે ભજનનું કોઈ નથી આવતું એમાં. તમારે ને અમારે નહીં. તમારે એટલું કરવાનું કે સાંજે રાત્રે સત્સંગ કરવાનું. હા, ગીતામાં સો ભક્ત હિંદાણી વાંચે, અંજુરા પાઠ, ધૂન કીર્તન, કથા વાર્તા, એ 10-12 દી હોય. હવે બીજું એવું કે અમારે 3નું સૂતક પાડવાનું. કેટલું? નાવા પૂરતું. એક ગુરુ, બીજા માતા અને પિતા, એ 3 ધામમાં જાય અને 15 દી પછી ખબર પડે કે 10 દી પછી ખબર પડે, બરાબર, તો વસ્ત્ર સહિત ના આવવાનું. જય સ્વામિનારાયણ, પૂરું. ના લેવાનું, એટલે વાત પૂરી થઈ ગઈ. બસ જેથી ખબર પડે ત્યારે. હા, નરેન્દ્ર પ્રસાદ મહારાજ ધામમાં ગયા. નરેન્દ્ર પ્રસાદ મહારાજ ત્યારે અમને સાંજે સંધ્યા આરતી પછી ખબર પડી. હવે તેથી મોબાઈલ તો હતા નહીં, તેથી ખબર પડી સંધ્યા આરતી પછી કે ભાઈ નરેન્દ્ર પ્રસાદ મહારાજ ધામમાં ગયા. ચાલો ના યાર, બધા નડે જઈને ત્યારે ગુરુ થાય બધાને. હા, મેં દીક્ષા એની પાસે લીધી છે, એટલે મારા તો ખાસ ગુરુ કહેવાય. સમદમ ક્ષમાદિ સુંદર રે રહો સંતોષી સહુ વિપ્રવર રે છત્રી વર્ણે રેહુ અતિ ધીર રે કામ પડે થાવું સુર વીર રે ગાયો ધન વેપાર ખેતી વ્યાજ રે તે તો વર્તો વૈશ્ય કરી એવું કાજ રે વિપ્ર આદિ વર્તણ વર્ણયવા રે વર્તો શુદ્ર કરી તેની સેવા રે ગર્ભાધાન આદિ સંસ્કાર રે ગર્ભાધાન નિત્ય કર્મ શ્રાદ્ધ નિર્ધાર રે નિત્ય કર્મ શ્રાદ્ધ આવે છે ને ભાદરવી પોતાના ગુહ્ય સૂત્ર પ્રમાણે રે કરો દ્વિજ જન કે શું જાણ રે જેવો અવસર અને જેવું ધન રે કરવું શક્તિ પ્રમાણે દે જન રે જાણે અજાણે કરીને આપરે થાય નાનું મોટું કોઈ પાપ રે જાણતા અથવા અજાણતા નાનું અથવા મોટું કોઈ પાપ થઈ ગયું તેને પ્રાયશ્ચિત એ પ્રમાણે કરી લેવાનું. તેનો દોષ નિવારીએ પોતાની શક્તિ પ્રમાણ ત્યાર પછીની વાર્તા કહું સુનો સરરે સુજાણ વ્યાસ સૂત્ર વેદ વળી શ્રીમદ ભાગવત સુખ રૂપ વિષ્ણુ સહસ્ત્ર નામ ભારતે શ્રી ભગવદ ગીતા જે અનુપ વિદુર નીતિ ને સ્કંદ પુરાણે વૈષ્ણવ ખંડમાં સાર વાસુદેવમાં તમ કહ્યું અતિ સુંદર જ્ઞાન ઉદાર યાજ્ઞવલ્ક ઋષિ સ્મૃતિ યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્મૃતિ ધર્મશાસ્ત્ર માહી જેહ સતશાસ્ત્ર 8 એ કહ્યા અમારે ઈષ્ટ છે એતીએ 8 સતશાસ્ત્ર છે એ અમારા સત્સંગીએ ભણવા વાંચવા. અમે બ્રાહ્મણ હોય, વિદ્વાન હોય, પંડિત હોય એને ભણવા અને વાંચવા વર્ષો હોય ને રોજ એ બધી વાત કરી. બરાબર. હવે જો એ 8 સત્શાસ્ત્રની વાત તમને કરું. વડતાલના 18મા વચનામૃતમાં એને માન્ય બતાવ્યા છે, માન્યતા અને શિક્ષાપતિમાં કીધા અમને પ્રિય આ શાસ્ત્રો છે, ઈષ્ટ છે. બસ મારા શિષ્ય સુણો દઈ ચિતરે તમે ઈચ્છો તમારું જો હિતરે સત્શાસ્ત્ર 8 એ અનુપરે સૌએ સાંભળવા સુખ રૂપરે. આ તમે સાંભળી શકો. બસ કોઈ વાંચે તો મારા આશ્રિત વિપ્ર એને ભણી રે કરો કથા તે શાસ્ત્ર તાણી વિપ્ર હોય તો એ વિદ્વાન હોય, ભણ્યા હોય, સંસ્કૃત એ ભણો, વાંચો, કથા કરો. એ 8માં કહ્યો જે સદાચાર રે દોષ નિવારણ ને વ્યવહાર રે એનો નિર્ણય કરવા હિત રે મિતાક્ષરા ટીકાએ સહિત રે એવી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ રે તેનું ગ્રહણ કરો મહાસતી રે મતી રે. પરી શ્રીમદ ભાગવત મધ્ય રે દશમ પંચમ 2 જે સ્કંદ રે ભાગવતના 2 સ્કંદ
ક્યાં? દશમ અને પંચમ. કૃષ્ણ મહાત્મા જાણવા એને રે સૌથી અધિક માનવા તેને રે. દશમ પંચમ જે દુઃખ હરણ રે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ ત્રણ રે. એસે શાસ્ત્ર ભક્તિ યોગ ધર્મ રે તેનો કરી સમજાવું મર્મ રે. દશમ સ્કંદ ભક્તિ શાસ્ત્ર કહીએ, પંચમ સ્કંદ યોગ શાસ્ત્ર કહીએ. યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ છે જે હરે ધર્મશાસ્ત્ર એ સુણજો તે હરે. શારીરિક સૂત્ર સુણો દાસ રે જેનું કર્યું રામાનુજે ભાષ્ય રે. ફરી ભગવદ્ ગીતા જે પુનિત રે રામાનુજના ભાષ્ય સહિત રે. એ બે શાસ્ત્ર જાણવા સારા રે અધ્યાત્મ શાસ્ત્ર છે એ અમારા રે. સત્યશાસ્ત્ર એ સર્વે અનુપ રે તેમાં વચન છે સુખ રૂપ રે. કૃષ્ણ સ્વરૂપ ને ધર્મ વળી રે ભક્તિ વૈરાગ્ય એ ચાર મળી રે. એની મોટપની કહી છે જે હરે સૌ કરતા મુખ્ય માનો તે હરે. કૃષ્ણ ભક્તિ કરો ધર્મે સહિત રે એ છે શાસ્ત્રનું સાર પુનિત રે. કૃષ્ણ ભક્તિ કરો ધર્મ સહિત, આ વાત આપણે કાલે આવી ગઈ હતી બરાબર. ભક્તિ કરો ધર્મનું પાલન થવું જોઈએ, એ છે શાસ્ત્રનું સાર પુનિત. શ્રુતિ સ્મૃતિ એ કહ્યો સદાચાર રે તે તો ધર્મ જાણો નિરધાર રે. શ્રુતિ અને સ્મૃતિએ કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણો. આ વાત શિક્ષાપત્રીની થઈ. શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે પુરાણ બરાબર. હવે એમાં પ્રત્યક્ષ અર્થ જો લેવો હોય, હું તો લઉં છું, તમારે લેવો હોય તો એનો પ્રત્યક્ષ અર્થ એવો થાય. શ્રુતિ એટલે વચનામૃત ને સ્મૃતિ એટલે નંદ સંતોની વાતો. નંદ સંતો છે એ ઋષિમુનિ કહેવાય, એટલે એની વાતો છે એ સ્મૃતિ. અને શ્રુતિ એટલે ભગવાનના વચન, તો વચનામૃત છે ભગવાનના વચન છે. આ એનો પ્રત્યક્ષ અર્થ. બીજું કે લાંબુ ટૂંકું ગોતવા જવાની જરૂર નથી. એટલે કીધું ને, હું માનું છું, તમારે માનવું તમે માનજો. હા. શ્રુતિ સ્મૃતિએ કહ્યો સદાચાર રે એ તો ધર્મ જાણો નિર્ધાર, એ ધર્મ. શ્રુતિ અને સ્મૃતિ કીધું એ નામ ધર્મ. તો આપણે વચનામૃતમાં કીધું નંદ સંતોની વાતોમાં. નંદ સંતોની વાતોમાં ખાસ બે, એક ગોપાળાનંદ સ્વામી અને બીજા ગુણાતીતાનંદ સ્વામી. બ્રહ્માંડને આર પાર જાય વાતો એવી છે. હા. અને જો સમજો, તમને કહી દઉં મારું મંતવ્ય છે. બીજા માનતા હોય ન માનતા હોય જુદી વાત. જ્યાં સુધી તમે ગુણાતીતાનંદ સ્વામીની વાતોને ન વાંચો ત્યાં સુધી તમારો સત્સંગ અધૂરો રહે. અધૂરો રહે. હા, ગુણાતીતાનંદ સ્વામી વાતો એ પાવરફુલ છે. જો પછી નિષ્કુળાનંદ સ્વામીનું જે આ કાવ્ય એ જો ન વાંચ્યું હોય તો તમારો સત્સંગ 25% જ કહેવાય. જો આ મારું મંતવ્ય, ઇતિ મેં મંતવ્ય મતમ, ઇતિ મેં મતમ, આ મારું મંતવ્ય છે. બીજાને જો નિત્યાનંદ સ્વામી વિદ્વાન કહેવાય, એવી રીતે ગુણાતીતાનંદ સ્વામી વિદ્વતા નહીં, એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી વિદ્વતા નહીં. પણ વિદ્વાનોએ આ વાતને અનુસરવું પડે એવી વાતો ગુણાતીતાનંદ સ્વામીની ને એવું કાવ્ય નિષ્કુળાનંદ સ્વામીનું. બરાબર. અત્યારના જે વિદ્વાનો એમ કહું છું કે એને આ બેને અનુસરવું પડે તો એનો સત્સંગ 100% કહેવાય. આ ઇતિ મેં મતમ, આ મારી વાત છે, મારું મંતવ્ય છે. એટલું આમાં ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન છે, ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે. અને મુમુક્ષુમાં છે જે સત્સંગમાં નવા હવા આવ્યા હોય, સાંભળજો, સત્સંગમાં નવા હવા ત્યાગીના મંડળમાં આવ્યા હોય, પાર્ષદ થઈ પછી સાધુ બને, એને માટે તો આ બે ગ્રંથ તે અવશ્ય જોઈએ ને જોઈએ. તો એનો સત્સંગ આમ છે ને સોનાનો સૂરજ ઉગે કેમ કે એમ જરા તો એનો સત્સંગ થાય. આ બે ગ્રંથ શરૂઆતમાં રાખ્યા હોય તો કેવા, એક આ નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય અને બીજી ગુણાતીતાનંદ વાતો દીપી ઉઠે. હા, એ સાધુ થયા હોય તો એને સાધુતા દીપી ઉઠે, એ પાર્ષદ થયા હોય તો એનું પાર્ષદ પણ દીપી ઉઠે.
હા, અને સમર્પણ સેવકમાં રહીને ભજન કરવું હોય તો એને એ પણ દીપી ઉઠે. પણ મુમુક્ષુએ પોતાના સત્સંગના પ્રારંભ કાળમાં આ બે ગ્રંથ, હા, વચનામૃતિ બધું ખરું, હા, પણ આ બે તો અવશ્ય. હા, અને પછી છે ને આ બે વાંચતા હોય ને અને પછી જે વચનામૃત વાંચે ને એટલે ધડાધડ એના અર્થ એને સમજાય જાય. હા, પછી વચનામૃતમાં ઓર મજા આવે. હા, એવી વાતો છે આ. હા, એટલે કીધું કે શ્રુતિ સ્મૃતિએ કહ્યું સદાચાર રે, એ તો ધર્મ જાણો નિર્ધાર, માતમ જ્ઞાન સહિત હેત અતિરે, એનું નામ જાણો છે ભક્તિ. કૃષ્ણ વિના બીજું જેને આગ અગ્નિ સમાન, એનું નામ જાણો વૈરાગ. જીવ માયા ઈશ્વરનું રૂપ શુદ્ધ જાણો એ જ્ઞાનનું રૂપ. હૃદય વૈશ્વ સૂક્ષ્મ અણુ જેવો રે, જ્ઞાતા ચૈત્યનું રૂપ છે એવો રે. જ્ઞાન શક્તિએ કરી નિજ દેહ રે, નખ શિખા વ્યાપો છે તે રે. અજર અમર અને ન ભેદાય ઇત્યાદિ ગુણ જીવ કહેવાય. ગુણ જીવના ગુણ કહેવાય. ત્રિગુણાત્મક તમ રૂપ જાણો રે, પ્રભુની શક્તિ તે માયા પ્રમાણો રે. જીવ દેહ ને દેહના સંબંધી રે, જેને અહમ અને મમતે રાખ્યા બંધી. જીવ દેહ અને દેહના સંબંધી વિશે અહમ મમત્વ છે. હા, એ માયા. એ જાણજો માયાનું રૂપ રે. હવે કહું ઈશ્વરનું સ્વરૂપ રે. જેમ હૃદયમાં જીવ રહ્યા છે તેમ જીવમાં ઈશ્વર રહ્યા છે. અંતર્યામી સ્વતંત્ર આધાર રે, જીવના કર્મ ફળ તેના દેનાર. ભગવાન અંતર્યામી પણ રહ્યા છે અને કર્મ ફળને આપે છે. અહીંયા આપણે વાતને હવે પૂરી કરી. બીજી કથા કાલે લેશું. જય સ્વામિનારાયણ.